Hello, good morning, students. In the previous lecture, we have started iteration. Iteration construct allows us to execute same statement a number of times. Same statement a number of times. એટલે કે એકને એક વસ્તુ તમારે રિપીટેડલી કરવી હોય 2 વાર 5 વાર 8 વાર 25 વાર 100 વાર તો આ જે ઇટરેશન કન્સ્ટ્રક્ટ છે એના થ્રુ તમે કરી શકો. In computer's language, it is called loop. It is called loop. There are 3 types of loop available in C language: while loop, for loop, and do while loop. We have started one of them, that is while loop. લાસ્ટ લેક્ચરમાં આપણે while લૂપથી એક પ્રોગ્રામ કરેલો ટુ પ્રિન્ટ યોર નેમ 10 times on the screen. તમારું પોતાનું નામ તમારે 10 વખત સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવું હોય તો while લૂપના યુઝથી કેવી રીતે કરી શકીએ એવો પ્રોગ્રામ કરેલો હતો. એ જ પ્રોગ્રામ પહેલાં અત્યારે હું ખોલું છું કારણ કે નેક્સ્ટ પ્રોગ્રામ છે ને એ પ્રોગ્રામ એના રેફરન્સ જ થશે. તમે બધાએ આ પ્રોગ્રામ લખેલો જ છે ઓલરેડી. ઓકે, કે રીચા નામ જે છે એ 10 times પ્રિન્ટ થાય. નાવ નેક્સ્ટ પ્રોગ્રામ would be to print 1 to 10 on the screen. To print 1 to 10 on the screen. 1 to 10 means pela 1, then 2, then 3, then 4, then 5, then 6, then 7, then 10. Likewise, you can print 1 to 100. You can print 1 to 1000. There can be lots of such programs. તમને એક વખત લૂપનો કોન્સેપ્ટ સમજાઈ જાય ને ગર્લ્સ, એટલે આપણે 10, 12, 15 પ્રોગ્રામ ઇઝીલી કરી શકીએ. અને જ્યાં વાઇલ લૂપથી હું જે પ્રોગ્રામ કરાવું છું ને એ બધા ખાસ સમજજો, કેમ કે પછી બાકીના 2 લૂપમાં એ રિપીટેશન જ છે. રિપીટેશન જ છે અને આનાથી ઇઝી છે. આ જે કરીએ છીએ એના કરતાં ઇઝી છે. લૂપમાં ખાલી તમારે કન્સેપ્ટ એટલો જ સમજવાનો છે કે જ્યારે અહીંયા આવે છે તમારા પ્રોગ્રામનો કંટ્રોલ, ત્યારે કન્ડિશન ચેક થાય છે. જો કન્ડિશન સાચી હોય તો લૂપની અંદર જાય અને જે વેરિયેબલ છે એની વેલ્યુ એડ કે માઇનસ તમે જે કર્યું હોય એ થાય. પછી જેવું અહીંયા આવે કંટ્રોલ એટલે પાછું એ કંટ્રોલ ક્યાં જાય? વાઇલ ઉપર. અગેન કન્ડિશન ઇઝ ચેકડ. ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ, અગેન the statements inside loop are executed. Again, third time condition is checked. If the condition is true, again statements are executed. Likewise, જ્યાં સુધી કન્ડિશન ખોટી નથી પડતી ત્યાં સુધી લૂપ ચાલ્યા જ કરે. જેમ મેં કીધું ને કે આપણે સ્વિચ દાબી દીધી હોય અને નક્કી કર્યું કે ભાઈ 10 વખત આ વસ્તુ ચલાવવાની છે, કે મિક્સચર છે એ જ્યાં સુધી આપણને જોઈએ છે એવું ગ્રાઇન્ડ ન થાય ત્યાં સુધી ચલાવવાનું છે, તો જેવી સ્વિચ બંધ કરો એટલે બંધ થઈ છે. તો આમાં સેમ મેં તમે સ્વિચ મૂકી દીધી છે કે મારે આટલી વખત ચલાવવું છે. ખ્યાલ આવે છે? એટલે આ પ્રોગ્રામ જે મેં લાસ્ટ લેક્ચરમાં કરાવ્યો હતો એ પ્રોગ્રામ શેના માટે છે? તો કે તમારું નામ 10 વખત પ્રિન્ટ કરવા માટે છે. હવે આપણો પ્રોગ્રામ કયો થશે? તો કે વોન્ટ ટુ પ્રિન્ટ 1 to 10 સિરીઝ કેન બી 1 to 10, 1 to 20, 1 to 100, એનીથિંગ. તો પહેલાં હું આને સેવ એઝ કરીશ કારણ કે બધા જ પ્રોગ્રામ આપણે સેવ કરેલા છે વ્યવસ્થિત રીતે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ વી શેલ સેવ ધીસ પ્રોગ્રામ, એટલે કોપી થઈ જાય કારણ કે આમાં જ માઇનર ચેન્જ આવશે. બહુ નાનકડો એવો ચેન્જ કરવાનો છે આપણે. આનું નામ આપણે રાખશું સિરીઝ 28th પ્રોગ્રામ છે, સિરીઝ 28.
ઓકે, સિરીઝ એટલે સિક્વન્સમાં તમારે કાંઈ પણ પ્રિન્ટ કરવું છે. તો દેર વિલ બી ઓનલી વન માઇનર ચેન્જ, સાવ નાનકડું. કંઈ રીચા છે એ તો ટાઈપ થઈ જ નહીં શકે. શું કામ નહીં થઈ શકે? કારણ કે તો રીચા આવશે. અહીંયા હું 1 કરું તો લૂપ 10 વખત ફરશે ડેફિનેટલી, પણ 10 વખત શું પ્રિન્ટ કરશે? 1 1 1 1 1 1. આપણે તો એવું કરવું છે કે પહેલી વખત 1 આવે, બીજી વખત 2 આવે, તો એક ચેન્જ કરીએ તો 2 2 2 2 આવશે. જો છે પછી 10 કરો, એમ નથી જોતું મારે. પહેલાં ફર્સ્ટ 1, then 2, then 3, then 4, then 5. હા, એ તો સમજાય છે ને મને શું કરવું છે. મારે 1 થી 10 પ્રિન્ટ કરવા છે સ્ક્રીન ઉપર. આપણે કેમ 1 થી 10 લખીએ? આપણે બહુ નાના હતા જ્યારે LKGમાં કેમ તે 1 to 10 લખતા શીખવાડ્યું હતું ને. અત્યારે આપણે કમ્પ્યુટરની LKGમાં કહેવાય કે આપણે શીખવાડ્યું છે હાઉ ટુ પ્રિન્ટ 1 to 10. ઓકે, તો હું શું કરીશ કે એવો એક વેરિયેબલ, પહેલાં તો ચેન્જ થાય ને વેલ્યુ એટલે વેરિયેબલ જોઈએ, ફિક્સ ન ચાલે, કોન્સ્ટન્ટ ના ચાલે. આને કહેવાય કોન્સ્ટન્ટ. અહીંયા હું 6 કરી નાખું ને તો એ કેવું થઈ ગયું? કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ એટલે એની વેલ્યુ કેવી રહી ગઈ? સેમ થઈ ગઈ, એ ચેન્જ જ ન થાય. આપણે વી વોન્ટ ટુ ચેન્જ. જ્યાં ચેન્જ આવે છે ત્યાં શું થાય? વેરિયેબલ. જ્યાં ચેન્જ આવે છે ત્યાં શું થાય? વેરિયેબલ. તો એક એવો વેરિયેબલ જોશે કે જેની વેલ્યુ પહેલાં 1 હશે, then 2, then 3, then 4, then 5, then 6. ક્યાં સુધી થશે? 10 સુધી. તો આપણી પાસે ઓલરેડી વેરિયેબલ છે જ. કયો છે? એક્સ. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી નાખીએ %d, x. %d, x. એટલે કે એક્સની વેલ્યુ જે છે એ પહેલાં 1 હશે તો 1 પ્રિન્ટ કરશે, પછી 2 હશે તો 2 પ્રિન્ટ કરશે, 3 4 5 6 એટલે 10 પ્રિન્ટ કરી દેશે. જો છે, ઇટ હેઝ પ્રિન્ટેડ 1 to 10. કેટલા આવે છે? જો આપણે આને F7 કરી, પહેલાં એક્સની વેલ્યુ 1 છે એટલે ઇટ હેઝ પ્રિન્ટેડ 1. હવે એક્સ પ્લસ પ્લસ છે એટલે એક્સની વેલ્યુ કેટલી થઈ? 2. હવે કન્ડિશન સાચી છે એટલે પ્રિન્ટ કરશે 2. 3 સાચી, 3 4 5 6 7. આ જો અહીંયા 7 પ્રિન્ટ થયા હશે છે, 7. પછી 8, આ 9 થયા, એક્સ પ્લસ પ્લસ 9, 10, હવે 11 થયા. લૂપ તૂટી જશે, તૂટી ગયું, બહાર નીકળી ગયા. નાવ પ્રિન્ટેડ 1 to 10. સેમ પ્રોગ્રામ જે આપણે પ્રિવિયસલી રીચા પ્રિન્ટ કર્યું હતું ને, સેમ ટુ સેમ પ્રોગ્રામ છે, પણ ઓનલી ધ ડિફરન્સ ઇઝ ઇન પ્રિન્ટિંગ. વાઇલ લૂપ સેમ ચાલે છે, સેમ વેરિયેબલ્સ, પણ ખાલી પ્રિન્ટમાં ચેન્જ કર્યું. શું કર્યું કે વી હેવ પ્રિન્ટેડ એક્સ ઇન્સ્ટેડ ઓફ રીચા. વી હેવ પ્રિન્ટેડ વેલ્યુ ઓફ એક્સ ઇન્સ્ટેડ ઓફ રીચા. આ તો ખ્યાલ છે બધાને. એક્સ પ્લસ પ્લસ એટલે શું થશે? તો એક્સની જે વેલ્યુ હોય એમાં 1 એડ થઈ જશે. તમે 2 પણ એડ કરી શકો, તમે 5 પણ એડ કરી શકો, તમે 10 પણ એડ કરી શકો, જે કરવું હોય વી કેન ડુ ઇટ. I have already saved this file. Let me open this in Notepad so that you can write. Right click, open with. Okay, write a program to print 1 to 10 on the screen by using while loop. આ સેમ પ્રોગ્રામ આપણે 3 વખત કરશું. આ મેં ફર્સ્ટ ટાઈમ કર્યો છે ને, ટુ પ્રિન્ટ 1 to 10 યુઝિંગ while loop. પછી આપણે ડુ while loopથી કરશું. સેમ વે વી શેલ રાઇટ સેમ પ્રોગ્રામ યુઝિંગ for loop. 3 types of loops are there. So this program allows you to print 1 to 10. આ એક ડેફિનેશન છે એટલે આ સેમ પ્રોગ્રામ લખી લ્યો. પછી તમારે ચેન્જ કરવું હોય કે સપોઝ આઈ વોન્ટ ટુ પ્રિન્ટ 1 to 25 ઓર આઈ વોન્ટ ટુ પ્રિન્ટ 1 to 50 ઓર 100, 1 to 1000, તો તમારે ખાલી ચેન્જ ક્યાં કરવાનો છે? હમણાં આપણે કરીએ ત્યાં સીમાં જઈને અહીંયા ઓનલી 1 ચેન્જ, કારણ કે ઇનિશિયલ વેલ્યુ ઓફ એક્સ ઇઝ 1 ઓફકોર્સ. હા, ઇનિશિયલ વેલ્યુ ઓફ એક્સ ઇઝ 1. પછી તમે એડ કરતા જાઓ, જેમ જેમ એડ કરતા જશો તેમ તેમ એની વેલ્યુ એક વધતી જશે. બરાબર? ખ્યાલ આવી ગયો?
Now I am going to Turbo C. અહીંયા આપણે માઇનર ચેન્જ હું કરું છું કે આની જગ્યાએ મારે કરવા છે 25. તો ઇટ વિલ પ્રિન્ટ 1 to 25 ઓન ધ સ્ક્રીન. One to 25 છે. સેમ વે ઇફ યુ વોન્ટ ટુ પ્રિન્ટ 1 to 100 તો કરી શકો, પણ એ છે ને સ્ક્રોલ થઈ જશે. તમે એક 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 નીચે લાઈન છે ને તો લાસ્ટ 25 જ દેખાશે છે ને, 76 to 100, કારણ કે લાઈન બધી ઉપર ઉપર જતી રહી, સ્ક્રોલ થઈ ગયો. શું કામ થાય છે આવું? કારણ કે આપણે /n એવું લખેલું છે. /n વિલ પ્રિન્ટ ધ આઉટપુટ ઓન ધ નેક્સ્ટ લાઈન. અહીંયા આપણે /t કરીએ. /t જે છે ઇટ વિલ પ્રિન્ટ આઉટપુટ ઓન ધ નેક્સ્ટ સ્પેસ અવેલેબલ. બાજુમાં જગ્યા હશે ત્યાં કરશે, એટલે તમને અહીંયા વ્યવસ્થિત ઓન વન સ્ક્રીન યુ કેન સી 1 to 100. ગોટ ઇટ? તમે ગમે તે ચેન્જ કરી શકો. આવી ગયું ને 1 to 100. ઓકે, ખ્યાલ આવી ગયો? સો ધીસ વોઝ ધ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ 1 to 10 ઓન ધ સ્ક્રીન. હવે ગર્લ્સ જેટલા પ્રોગ્રામ્સ હું કરાવીશ ને તમને, આ બધા કેવા હશે? રિપીટ. હા, આ પાછું ઓરિજિનલ આપણો પ્રોગ્રામ બની ગયો 1 to 10નો, જો બની ગયો ને. પણ હવે બધા પ્રોગ્રામ્સ રિપીટ થશે, બધા રિપીટ થશે. કેમ કે આપણે આ છે 1 to 10. Now I want to print odd numbers from 1 to 10. Odd numbers સમજો છો? 1, 3, 5, 7, 11. They are odd numbers. So first of all I shall save this file as another name. એટલે આપણી પાસે એનો ડેટા રહે કે કેટલા પ્રોગ્રામ્સ આપણે કરેલા છે. તમારે જર્નલમાં લખવું હોય તો કામ આવે. આનું નામ આપણે રાખશું ઓડ. ઓડ 29. This is 29th program. ઓકે, આમાં આપણે ઓડ કરવાનું છે. હવે તમે જ વિચારો, છે ઓડ છે તો એમાં કેવું હોય તો કે 1 પછી 2 થાય છે, 2 પછી 3 થાય છે, 3 પછી 4 થાય છે. In case of odd we have to add 2 numbers, okay, 1 then 3 then 5 then 7. ઓકે, તો એના માટે શું કરવું પડશે? વેરી સ્મોલ ચેન્જ. x is equal to x plus 2. x is equal to x plus 2. So initial value of x will be 1, right? પછી અહીંયા આવશે ત્યારે it will be increased by 2. So then x will be 3. Then x will be 5, 7, 9, એવી રીતે. So it has printed all the odd numbers from 1 to 10. આપણે 20 રાખીએ એટલે વધારે થોડાક આવે. odd numbers from 1 to 20. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 આવે છે ને. આપણે શું કર્યું છે? કાંઈ નહીં, વેરી સિમ્પલ. જે એક્સની વેલ્યુ હતી એમાં બબે એડ કરતા ગયા. ઓકે, ડેફિનેશન વિલ ચેન્જ. રાઇટ અ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ all the odd numbers from 1 to 20. all the odd numbers from 1 to 20. 1 થી 20ની વચ્ચે જેટલા ઓડ નંબર આવે છે તમને મોઢે આવડતા જ હોય. પણ આમાં આપણે શું કર્યું? પહેલાં એક્સની વેલ્યુ 1 રાખી અને પછી 20 વખત લૂપ ચલાવવાનું છે. કેટલી વખત? 20 વખત. તો કે એક પછી કેટલા કરવા છે આપણે? ડાયરેક્ટ 3 દેન 5. એટલે આપણે શું કર્યું તો કે એક્સની વેલ્યુ 2 વધારતા ગયા ઇન્સ્ટેડ ઓફ 1 1. ઓકે, અગેન one to 19. ખ્યાલ આવી ગયો? લેટ મી ઓપન ધીસ પ્રોગ્રામ ઇન નોટપેડ. આને બંધ કરી દઉં છું.
ઓડ 29 છે. All the odd numbers from 1 to 20. કેમ આવી ગયો? ઓકે, હવે તમે પોઝ કરી અને લખી લેજો. આમ તો બહુ માઇનર ચેન્જ છે, આટલો જ ચેન્જ છે પ્રોગ્રામમાં, પણ વ્યવસ્થિત આખી ડેફિનેશન લખી અને આ પ્રોગ્રામ તમારો 29માં તૈયાર હોવો જોઈએ. આપણે કેટલા છે? 29th પ્રોગ્રામ. આમ તો એનાથી વધારે છે, એક બે નંબર નથી આપ્યા, પણ વાંધો નહીં. મિનિમમ 29 પ્રોગ્રામ્સ should be there in your journal. Let us open C language. And now we want to print all the even numbers from 1 to 20. હવે તમારું લોજિક થોડુંક ચલવું જોઈએ કે ઇવન નંબર્સ આર 2, 4, 6, 8, 10, 12, 14. These are even numbers. So if I add 2 to 1, right, then what will happen? It will be 3. Then again 2, it will be 5. તો હવે જો મને ઇન્સ્ટેડ ઓફ 1, 3, 5 2, 4, 6 એવું જોઈએ છે તો શું કરવું પડે? ઓબ્વિયસ છે કે એડિશન તો સેમ જ રહેશે. વી હેવ ટુ એડ 2 નંબર્સ, 2 જ કરવું પડશે. બટ ધ ઇનિશિયલ વેલ્યુ શુડ બી ચેન્જ. ઇનિશિયલી 1 છે તો 1ના 3 જ થવાના છે. પણ ઇનિશિયલી ઇફ આઈ રિપ્લેસ 1 વિથ 2, એટલે કે એક્સની વેલ્યુ પહેલાં આપણે 1 આપી હતી, એની જગ્યાએ હું જો 2 આપું તો 2ના કેટલા થાય? 4 થાય, 4ના 6 થાય, 6ના 8 થાય. એટલે સાવ જ ઇઝી છે. અને આપણે હું સેવ નથી કરતી, બરાબર, ખાલી તમને બતાવી દઉં છું. તમારે લખવું હોય તો તમે પણ માઇનર ચેન્જ કરીને બાજુમાં લખી નાખજો. નવો પ્રોગ્રામ બનાવવાની જરૂર નથી. છે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. You have to make a minor change કે instead of 1 there should be 2. બાકી જે પ્રીવિયસ ઓડવાળો પ્રોગ્રામ હતો ને એ સેમ જ છે, એટલે એને હું સેવ પણ નથી કરતી અને તમારે બીજી વખત લખવાની પણ જરૂર નથી, બરાબર. ખાલી એકની જગ્યાએ 2 કરી નાખજો એટલે બીજો પ્રોગ્રામ થઈ જશે. એટલે એ સેમ પ્રોગ્રામમાં સાઈડમાં ઓબ્લિક કરીને નાખી નાખો કે x ઇઝ ઇક્વલ ટુ 2, ચાલશે. ઓકે, નાઉ there will be another definition. હવે એક અલગ ડેફિનેશન આપણે કરશું, બરાબર. એ થોડીક સાવ અલગ છે. ઇનફેક્ટ એના માટે આપણે નવું સાવ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ રાઇટિંગ ડેફિનેશન. રાઇટ અ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ 10 to 1 on the screen. To print 10 to 1 on the screen. આમાં ક્યાંય મિસ્ટેક થાય તો ન ચાલે, એરર આવે, બરાબર. void main curly bracket over. હું સિલેક્ટ એટલા માટે કરું છું તમને સ્ક્રીન ઉપર સરસ દેખાય વ્યવસ્થિત.
આમ તો આપણે નોટપેડમાં ખોલીએ જ છીએ ફાઇલ, એટલે કાંઈ ઇશ્યુ નથી, પણ અહીંયા ટાઈપ કરું ત્યારે પણ સરખું દેખાય મોબાઈલની સ્ક્રીનમાં, એટલે હું વ્હાઇટ સ્ક્રીન કરી દઉં છું. Now what shall we do to print 10 to 1? તમારું મગજ થોડુંક ઉપયોગમાં લ્યો આમાં. જૂનો પ્રોગ્રામ જે છે 1 to 10 એના જેવો જ થશે, બરાબર, 1 to 10 જેવો, પણ આમાં ઊંધું છે 10 to 1. તો બસ 1 to 10 આપણે કરવું હોય તો વી હેવ ટુ એડ. 1 1 1 1 પ્લસ 1 2 2 પ્લસ 1 3 3 પ્લસ 1 4, વી હેવ ટુ એડ. આમાં શું થશે? માઇનસ. એટલે સૌથી પહેલું તો રિવર્સ ઇફેક્ટ ટી આવશે, કે જ્યાં આપણે એક્સ પ્લસ પ્લસ લખ્યું હતું ત્યાં આવશે એક્સ માઇનસ માઇનસ. માઇનસ માઇનસ મીન્સ ઇટ વિલ ડિક્રીઝ ધ એક્ઝિસ્ટિંગ વેલ્યુ ઓફ ધ વેરિયેબલ બાય 1. એટલે કે એક્સની જે વેલ્યુ હશે, જે કંઈ પણ હોય એમાંથી એક 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 બાદ કરતું જશે, ઇન્ટીજર એક્સ. અને બીજો ચેન્જ એ કરવો પડશે કે ઇનિશિયલ વેલ્યુ ઓફ એક્સ વિલ બી 10. ઇનિશિયલ એક્સ વેલ્યુ ઓફ એક્સ વિલ બી 10. શું કામ એક્સની વેલ્યુ 10 રાખવી પડશે? હા, કેમ કે પહેલાં આપણે શરૂઆત ક્યાંથી કરવી છે? કોઈ પણ સિરીઝનો પ્રોગ્રામ હોય ને એટલે શરૂઆત જે હોય ને પહેલાં એ ઇનિશિયલ વેલ્યુ હોય. શરૂઆત આપણે કરવી છે 10થી. સો 10 વિલ બી ધ ઇનિશિયલ વેલ્યુ ઓફ એક્સ, while x is greater than or equal to 1. greater than or equal to 1 એવું શું કામ લખ્યું? હા, કેમ કે પહેલાંમાં શું કર્યું હતું? લેસ દેન ઓર ઇક્વલ ટુ 10. તો કે 10 અથવા એનાથી ઓછા થાય ત્યાં સુધી લૂપ ચલાવ્યા કરવાનું છે, એવું કર્યું હતું ને. ત્યાં સુધી લૂપ ચાલવું જોઈએ. ક્યાં સુધી? કે એક્સની વેલ્યુ જે છે એ 10 અથવા એનાથી ઓછી હોય ત્યાં સુધી. આમાં આપણે રિવર્સ છે, ઊંધી ઇફેક્ટ છે, કે એક્સની વેલ્યુ 1 ઓર એનાથી મોટી હોય ત્યાં સુધી. જો 1થી નાની થઈ જાય એક્સની વેલ્યુ એટલે આપણે લૂપને ટર્મિનેટ કરી નાખવાનું છે. ઓકે, લૂપ ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી એક્સની વેલ્યુ 1 થઈ જાય ત્યાં સુધી. એઝ સુન એઝ x becomes 0, the loop will be terminated. Okay, print will be same, printf /n %d, x, because we are printing value of x, and here we have to write x minus minus. So girls, we have made 3 changes. તમે જો જનરલમાં પેલો પ્રોગ્રામ લખેલો હોય to print 1 to 10, તો open that program and check it out that we have made 3 changes. How many changes? 3. First of all, the initial value of 1 x was 1. સૌથી પહેલું વાક્ય જે હતું તો કે x is equal to 1 હતું, ત્યાં આપણે શું કર્યું? 10, કારણ કે ઊંધું કરવું છે. પછી અહીંયા હતું કન્ડિશનમાં કે લેસ દેન ઓર ઇક્વલ ટુ 10. ઇન્સ્ટેડ ઓફ દેટ વી હેવ રિટર્ન ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1, કારણ કે ઊંધું જવાનું છે ને. ચડતા ક્રમમાં ને ઉતરતા ક્રમમાં ભણ્યા છો ને સ્કૂલમાં, એસેન્ડિંગ ઓર્ડર એન્ડ ડિસેન્ડિંગ ઓર્ડર. પહેલાં આપણે એસેન્ડિંગ ઓર્ડરમાં પ્રિન્ટ કર્યું અને હવે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ઊંધું રિવર્સ પ્રિન્ટ કરીએ છીએ. તો કન્ડિશન પણ કેવી થઈ ગઈ? ઊંધી. અને થર્ડ ચેન્જ કર્યું આપણે અહીંયા કે એક્સ પ્લસ પ્લસ હતું એની જગ્યાએ આપણે શું કર્યું? એક્સ માઇનસ માઇનસ. સો માઇનસ માઇનસ વિલ રિડ્યુસ ધ વેલ્યુ ઓફ એક્સ. એટલે 10 હશે તો 1 કરશે, 9 કરશે, 9 હશે તો 8, 8 હશે તો 7. Likewise until it becomes 1. Let us run the program. Look at the result. Check. It has printed 10 to 1. 10 to 1. Again read the program carefully. તમને લોકો મારી સાથે ડાઉટ શેર નથી કરી શકતા, એટલે હું બને એટલું રિપીટેડલી ભણાવવાની ટ્રાય કરું છું, કે કદાચ કોઈને પહેલી વખત સમજાવ્યું મેં ડાઉટ હોય તો બીજી વખત સમજાવું એમાં એ ડાઉટ ક્લિયર થઈ જાય. હા, તેમ છતાંય તમારે જે ડાઉટ હોય તમારા મનમાં એ તો ઓબ્વિયસ છે, મને ન જ ખ્યાલ હોય. હા, પણ હવે આપણે જે રીતે લેક્ચર લઈએ છીએ એમાં એ લિમિટેશન છે કે જે હું કહું, જે બોલું
એ તમારે ફોલો કરવું પડે. હા, એક વખત કોલેજ પ્રેક્ટિકલ કરવા માટે આવવા માંડશો ને પછી તમને લોકોને ઇન્ટરેક્શન કરવામાં સારું પડશે, પછી કોઈ તકલીફ નહીં પડે. એટલે આઈ એમ પ્લાનિંગ કે ઇફ વી કેન કોલ યુ ફોર પ્રેક્ટિકલ. લેબ ખાલી આ સી વર્ડ એક્સેલ ઇઝ ઓકે, જેને આઈટી રાખ્યું છે એના માટે વર્ડ એક્સેલમાં કોઈ ઇશ્યુ નથી, સ્કૂલમાં ભણીને પણ આવ્યા હો. પણ આ સી લેંગ્વેજ છે ઇટ ઇઝ લિટલ બિટ ન્યૂ. ટફ તો નથી, ટફ ન કહી શકાય, પણ થોડુંક નવું છે. સો દેટ ઇઝ વાય આઈ એમ ટીચિંગ યુ થ્રુ ડેમો. એટલે કે આપણે આ હું સીમાં પ્રોગ્રામ લખતી જાઉં, ટાઈપ કરતી જાઉં અને તમે લોકો જોતા જાઓ છો. એટલે તમે ભલે ટાઈપ ન કરતા હો પણ તમારી સામે ટાઈપ થાય છે, તમારી સામે સેવ થાય છે, તમારી સામે રન થાય છે. એટલે જ એક એક લાઈન પણ આપણે રન કરીએ છીએ. તમારી સામે રન થાય છે, તમને તમારી સામે આઉટપુટ મળે છે ને બધાનું. એટલે તમને પોતે કરતા હો એવું જ ફિલિંગ આવે. એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ પ્રોગ્રામ આઈ અલાવ યુ ટુ write the program in Notepad. Okay, let us save this. Look, કેટલામાં પ્રોગ્રામ છે આપણો? 30. હા, ટુ પ્રિન્ટ 10 to 1. પ્રિન્ટ 10 to, પણ બહુ મોટું નામ થઈ જશે. આપણે રિવર્સ નામ રાખીએ. 10 to 1 એટલે રિવર્સ 30. રિવર્સ 30 એવું નામ મેં રાખેલું છે. બિકોઝ ધ પ્રોગ્રામ ઇઝ 30, 30મો પ્રોગ્રામ છે અને રિવર્સમાં પ્રિન્ટ કરે છે 10 to 1, એટલે આપણે એવું નામ રાખીએ. હવે આને બંધ કરી દઉં સી લેંગ્વેજને, કેમ કે આજે ઓલરેડી ઘણા બધા પ્રોગ્રામ્સ થઈ ગયા છે. પછી આનાથી વધારે કરાવીશ તો તમારા લોકોને બધું ઉપરથી જશે, કારણ કે તમારી કંઈક કેપેસિટી હોય ને, લિમિટ હોય. હા, વી નો દેટ. એટલે હવે ભલે ઇઝી પ્રોગ્રામ્સ હતા બધા, માઇનર ચેન્જીસ જ હતા, પણ તો પણ 4-5 પ્રોગ્રામ થઈ ગયા છે. એટલે હવે આજે આપણે કન્ટિન્યુ નથી કરતા, બરાબર. અત્યારે હું સી લેંગ્વેજ બંધ કરી દઉં છું અને આપણે પ્રોગ્રામ ખોલીએ છીએ. ક્યાં? નોટપેડમાં. રિવર્સ પ્રોગ્રામ એકદમ શાંતિથી વાંચી લ્યો, સમજી લ્યો, લખી લ્યો. ડેફિનેશન ઇઝ ચેન્જડ, ઉપરથી જ ચેન્જ છે 10 to 1, અને પછી અંદર આપણે 3 ચેન્જીસ કર્યા છે. હા, ઇન્સ્ટેડ ઓફ initializing x with 1 we have initialized it with 10. Then in the condition checking we have replaced less than with greater than, અને પછી પ્લસ પ્લસની જગ્યાએ શું કર્યું છે? માઇનસ માઇનસ. ઓકે ગર્લ્સ, આઈ થિંક these are the enough programs, enough practice for while loop. while loopના આપણે જેટલા પ્રોગ્રામ કરીએ 5-7, બહુ સિમ્પલ. મેં તમને એકદમ, આમાં ઘણું બધું કોમ્પ્લેક્સ હોઈ શકે, ઘણું બધું લોજિક તમે લગાવી શકો, પણ એક વખત તમે પોતે પ્રેક્ટિકલ કરો ને પછી તમે લગાવી શકો. હા, ત્યાં સુધી તમને ખ્યાલ ન આવે. એટલે બહુ જ બેઝિક સિમ્પલ પ્રોગ્રામ્સ મેં તમને કરાવ્યા છે. ધીસ સેમ ટોપિક ઇઝ કન્ટિન્યુડ ઇન સેકન્ડ સેમેસ્ટર. મેં તમને ઓલરેડી કીધું છે કે સેકન્ડ સેમેસ્ટર ઇઝ વેરી શોર્ટ, એટલે કન્ટેન્ટ એની જે છે સિલેબસ બહુ જ શોર્ટ છે, અને જે ફર્સ્ટ ચેપ્ટર છે સેકન્ડ સેમેસ્ટરનું એ આખું રિપીટ થાય છે, ઇફ એન્ડ લૂપ. એટલે એક્સએમમાં ભણીને ભૂલી જવાનું નથી. હા, ઇન ધ સેકન્ડ સેમેસ્ટર વી હેવ ઇફ એન્ડ લૂપ ઇન ફર્સ્ટ ચેપ્ટર. એટલે ત્યારે આપણે થોડું ડિટેલમાં, કારણ કે થિયરી ત્યારે આવડતી જશે, યુ નો વોટ ઇઝ વાઇલ, યુ વિલ બી નોઈંગ વોટ ઇઝ ધ યુઝ ઓફ ઇફ, અને હજી બીજા 2 લૂપ્સ કરાવીશ એ તમને આવડી જશે આ સેમેસ્ટરમાં. એટલે ઇન ધ નેક્સ્ટ સેમેસ્ટર વી શેલ પ્રેક્ટિસ અલોટ. એટલે બધું ને બધું પ્રોગ્રામ્સ આપણે કરશું. હા, અને હોપફુલી તમે લોકો કોલેજ આવતા હશો તો ક્લાસમાં જ થશે અને તમે લોકો પણ લેબમાં પરફોર્મ કરી શકશો. અને ત્યારે તો આઈ થિંક કે હશે જ, ચાલુ થઈ જ ગયું હશે એવું મને લાગે છે,
અત્યારની જે સિચ્યુએશન છે જોતા, કેમ કે હજી આપણે આ ફર્સ્ટ સેમેસ્ટર પણ 30th જાન્યુઆરી, હા મારો પ્લાન એવો છે કે 20 જાન્યુઆરીની આસપાસ સિલેબસ પૂરો થઈ જાય, પણ 30 જાન્યુઆરી સુધી આપણે સિલેબસ ચલાવી શકીએ એમ છીએ એકોર્ડિંગ ટુ યુનિવર્સિટીઝ નોર્મ્સ, બરાબર. પણ મારી તો એવી ટ્રાય છે હંમેશા આવી હોય કે 10 દિવસ વહેલો સિલેબસ પૂરો થઈ જાય, એટલે તમને પણ ટાઈમ મળે, કંઈક પ્રોબ્લેમ હોય તો પ્રેક્ટિકલ એક્ઝામ હોય કે કંઈ પણ હોય, અસાઇનમેન્ટ હોય, તો તમને અને અમને બંનેને ટાઈમ મળી રહે. ઓકે ગર્લ્સ, બધાએ પ્રોગ્રામ લખી લીધો હશે. ફ્રોમ ધ નેક્સ્ટ લેક્ચર વી શેલ સ્ટાર્ટ અનધર લૂપ. આના પછીના જે બે લૂપ છે એ બંને લૂપ એકદમ સિમ્પલ છે. તમને આ ખ્યાલ આવી ગયો ને એટલે એક જ લેક્ચરમાં બંને લૂપ થઈ જશે. ખાલી આપણે વાઇલની જગ્યાએ ડુ વાઇલ લખવાનું અને એ કેવી રીતે વર્ક કરે છે એની સિન્ટેક્સ સમજો છો. સિન્ટેક્સ મતલબ ફોર્મેટ, કે કેવી રીતે યુઝ થાય. ઇફ યુ વોન્ટ ટુ રાઇટ વાઇલ ઇનસાઇડ સી પ્રોગ્રામ, તો આ ફોર્મેટ એની ફિક્સ છે કે યુ હેવ ટુ રાઇટ while WHILE, then brackets, then you have to apply condition, then curly bracket, then number of statements, curly bracket, over. You should know this. This is the format. This is the syntax. In computer language, it is called syntax. The syntax of while is fixed. Same way, we have to learn syntax of for loop, syntax of do while loop. So that will be covered in the next lecture. Okay. Till then, take care of yourself. Goodbye.